નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મુસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર જેડીસીમાં માનવ મંદિર નજીક ફેન્સિંગ વોલના કામ દરમિયાન ખોદકામ કરતા ગેસ લાઇનમાં લીકેજ સર્જાતા એક તબક્કે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં માનવ મંદિર નજીક ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફેન્સિંગ વોલનું કામ ચાલી રહ્યું હતું. ખોદકામ દરમિયાન ગેસ લાઇન ક્ષતિગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થળને તાત્કાલિક કોર્ડન કરી દેવામાં આવ્યું હતું. ફાયર વિભાગને પણ સૂચિત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટર અને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ તાત્કાલિક ગેસની લાઇન બંધ કરી દીધી હતી. સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. આ અગાઉ પણ ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવતી કામગીરી દરમિયાન 2-3 વખત ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. વારંવાર થતા આવા બનાવોથી ગેસ પુરવઠાને અસર થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખોદકામ દરમિયાન વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. ભરૂચ તાલુકાના ભોલાવ અને ઝાડેશ્વર ગામમાં થનારા વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી ₹56.85 લાખના ખર્ચે ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં આવેલ રંગકુટીર સોસાયટી તેમજ ઝાડેશ્વર ગ્રામ પંચાયત ચામુંડા માતાજીના મંદિરની પાછળ રંગદર્શન અને શ્રીપાદ સોસાયટીને જોડતા માર્ગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનો આજરોજ ખાતમુહૂર્ત યોજાયો હતો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે બંને કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કાર્યકારી સમિતિના અધ્યક્ષ રમેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષા પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર તેમજ સ્થાનિક આગેવાનો અને આમતો ઉપસ્થિત રહ્યા હતા. માર્ગો બિસ્માર હોવાના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે માર્ગોનું નવીનીકરણ થતા તેમની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રંગકુટીર સોસાયટીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલ ચામુંડા માતાના મંદિરના પાછળના ભાગથી રંગદર્શન સોસાયટીથી શ્રીપદ સોસાયટી સુધીના રોડનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. 56,85,000 રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારની નોન પ્લાન માર્ગ યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. રંગકુટીર સોસાયટીને સંબંધ છે ત્યાં સુધી ઘણા સમયથી આ સોસાયટીના લોકોને આ રોડ માટેની ઈચ્છા હતી. વ્યાપક મુશ્કેલીઓ એમણે સહન કરી છે, પરંતુ વહીવટી પ્રક્રિયામાં નવા SOR પ્રમાણે અને કામની ટેન્ડરની રકમ કરતાં વધારે રકમમાં કામ મંજૂર કરાવીને કરાવવાનું હોવાથી વહીવટી પ્રક્રિયામાં સમયનો વિલંબ થયો છે, પરંતુ આજે એ સમય આવ્યો છે જ્યારે આપણે એનું ખાતમુહૂર્ત કરવામાં સફળ થયા છે. મોટી સંખ્યામાં આ સોસાયટીના અને આસપાસની સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો, અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સોસાયટીના પ્રમુખો, સેક્રેટરીઓ બધાની હાજરીમાં આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2-3 દિવસમાં આ કામ શરૂ થશે અને ઝડપથી પૂર્ણ કરશે. એજન્સી સાથે પણ આ કામની વિસ્તૃત ચર્ચા થઈ છે. ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ ઉપરથી આપઘાત કરવા જતા 2 અલગ અલગ લોકોને સી ડિવિઝન પોલીસે બચાવી લઈને તેમના પરિવારને સોંપ્યા હતા. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના 2 અલગ અલગ પ્રયાસને ભરૂચ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે. સી ડિવિઝન પોલીસને મળેલી માહિતી મુજબ એક કિશોરી કાળા રંગનું ફ્રોક પહેરીને બ્રિજ પરથી કૂદવા આવી હતી. પીઆઈ વીઆર ભરવાડની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કિશોરીને બચાવી લીધી. પૂછપરછમાં જાણવા મળ્યું કે દાદીમાના ઠપકાથી નારાજ થઈને તેણે આ પગલું ભરવાનો નિર્વિચાર કર્યો હતો. બીજા બનાવમાં નાછા વાદળી રંગનું ટી શર્ટ અને જીન્સ પહેરેલી એક મહિલાને પણ બ્રિજ પરથી કૂદતા અટકાવવામાં આવી. પતિ સાથે છૂટાછેડા લીધા બાદ એકલવાયા જીવનથી કંટાળીને તેણે આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને કેસમાં સમય સૂચકતા દાખવીને જીવ બચાવ્યા. બંને વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કરાવ્યા બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના અનેક બનાવો બની ચૂક્યા છે, જેના કારણે આ બ્રિજ સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાય છે. અંકલેશ્વરના નવગામા ખાતે રોકડી હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. અંકલેશ્વર તાલુકાના નવગામા ગામમાં આવેલા પ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ પૂનમના દિવસે યોજાયેલ કાર્યક્રમમાં જાણીતા કલાકાર જિગ્નેશ કવિરાજે તેમની આગવી શૈલીમાં ભજનોની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને કમાભાઈ સહિતના કલાકારોએ પણ લોકગીતો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અને દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો
ભક્તજનો ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત શ્રોતાઓએ કલાકારોની પ્રસ્તુતિને ભાવપૂર્વક માણી હતી. બધાને મારા જય માતાજી, જય સિયારામ. મિત્રો, આજે નવગામા ગામે આવ્યો છું અને ફર્સ્ટ વાર આજે મારે ગામમાં આવવાનું થયું છે. હનુમાન જયંતિનો અને ચૈત્રી માતાજીના નોરતા ચાલી રહ્યા છે. પવિત્ર ચૈત્રી પૂનમ છે આજે, તો ચૈત્ર મહિનાની પૂનમમાં અને આજે હનુમાન જયંતિના દિવસે આવવાનું થયું છે. તો પહેલાં તો હનુમાન જયંતિની અને પૂનમની બધાને ખૂબ ખૂબ શુભકામના. હું ભવ્ય લોક ડાયરો રાખેલો છે અને અહીં આગળ બહુ જ શ્રોતાજન બધા આવ્યા છે. તો બધાને આજે ખૂબ આનંદ કરાવવાનો છે, ખૂબ મોજ કરવાની છે. અને હું શું સાથે મારા વડીલ મારા અક્કાબા ગઢવી એ પણ અહીં આગળ હાજર છે, એ પણ મોજ કરાવશે. અમારા આપણો એક ઇન્ટરનેશનલ નામ તો કહેવાય છે બધો આપણો કમો એટલે કમાભાઈ કોઠારિયા, રશિયો રૂપાળો એ પણ હાજર છે. જીજ્ઞાબેન છે, બધા ખૂબ આનંદ કરવાનો છે. તો આજે બધા ખૂબ આનંદ કરશું. જય માતાજી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા શ્વાન અને ગૌવંશને ડીવોર્મિંગ અભિયાન અંતર્ગત દવાઓ આપવામાં આવી હતી. ભરૂચ શહેરમાં જનાવરોના આરોગ્ય માટે એક પ્રશંસનીય પગલાં ભરવામાં આવ્યા છે. સાર્થક ફાઉન્ડેશન, ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈજીપી હેલ્થ કેરના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ગૌવંશ અને આવારા કૂતરાઓ માટે ડિવોર્મિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 350 ગૌવંશ અને 450 કૂતરાઓને ડિવોર્મિંગની દવા આપવામાં આવી, જેનાથી તેમને પેટ અને ચામડીના રોગોથી રાહત મળશે. આ કામગીરી સાર્થક ફાઉન્ડેશનના 30 જેટલા કાર્યકર્તાઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સંસ્થા તરફથી જાણવા મળ્યું છે કે આવું અભિયાન દર 3 મહિને એકવાર યોજવામાં આવશે અને તેનો લાભ વધુમાં વધુ પશુઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સંસ્થાએ જણાવ્યું હતું કે અમે શહેરમાં જીવદયાનું આ અભિયાન અવિરત રીતે ચાલુ રાખવા તત્પર છીએ. દરેક સહયોગી અને વોલન્ટિયર્સના સહયોગ માટે અમે હૃદયથી આભારી છીએ. આ પ્રકલ્પને લઈને શહેરમાં જીવદયા પ્રવૃત્તિઓ માટે એક સકારાત્મક સંદેશ પહોંચ્યો છે અને અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી સાબિત થઈ શકે છે. નમસ્કાર, અમે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનું કાર્યકર્તા છું. આજે અમારા ટ્રસ્ટ દ્વારા એક મેગા અભિયાન ચલાવવામાં આવ્યું છે, ગૌવંશ અને કૂતરાઓને ડીવોર્મિંગ કરવાનું.
એટલે અમે આજે આ અભિયાનમાં લગભગ 350 ગૌવંશને ડીવોર્મિંગની દવા આપશું અને 400-450 શ્વાનો કૂતરાઓને આ ડીવોર્મિંગની દવા આપશું, જેના લીધે એમનું શરીરમાં જે ખરાબ વસ્તુ ખાવાના લીધે જે કીડા પેદા થાય અને એમનું સ્વાસ્થ્ય બગાડે છે, એમનું પેટ બગાડે, એમને શરીર ઉપર બહારના જંતુઓ ચોંટી જાય, એ બધું એમને ક્લિયર થાય. એના અભિયાન અમે દર 3 મહિને આ રિપીટ કરવું પડે અમારે, એટલે આજથી અમે આની શરૂઆત કરીએ છીએ. અને જે બી ગૌવંશને અમે દવા આપશું એના સિંગ ઉપર અમે એક કલરનું નિશાન મારી દઈશું કે જેથી એને રિપીટ ના થાય, કે દવા જો રિપીટ થઈ જાય તો એને આડઅસર થાય આ દવાની. એટલા માટે અમે એને સિંગ ઉપર કલરનું નિશાન કરી દઈશું અને આ અભિયાનનો અમે આજથી પ્રારંભ કરીએ છીએ. આ 12 મહિના અમારું સતત અભિયાન ચાલશે અને કન્ટિન્યુ અમે રાખવાની એનો પ્રયાસ કરશું કે અમે કાયમ માટે આ અભિયાનને ચાલુ રાખીએ. ભરૂચના નર્મદા પાર્ક ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના 33 જિલ્લામાં થવાની છે. તેમાં ભરૂચમાં 13 એપ્રિલના નર્મદા પાર્કના પ્રાંગણમાં બ્રહ્મ મુહૂર્તમાં સવારે 5:30 થી 8:30 AM ભરૂચના કોર્ડિનેટર ભાવિની ઠાકર અને કોચ બિનિતાજી અને કોચ ટ્રેનર અને સાધક દ્વારા ચેરમેન શ્રી શિષપાલજીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોનલ કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલ દ્વારા શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ સ્વસ્થ અને રોગમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચમાં કાઉન્ટડાઉનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 500 થી વધારે લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મીડિયાના ઝોન કોર્ડિનેટર રિષિકાજી અને ક્લાસ ઇન્સ્પેક્ટર સીબા મનોજ વડોદરાથી હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિક સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવે તેને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોગ શિબિરનો મુખ્ય હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર NR ધાંધલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, કારોબારી જિલ્લા પંચાયત ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, બ્રહ્માકુમારીના અમિતાબેન, GNFC SNR ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત, રમતગમત કન્વીનર પ્રશાંતભાઈ પટેલ, હરિપ્રબોધના મિલિંદભાઈ, નર્મદા પાર્કના સંચાલક માર્ટિનભાઈ પટેલે હાજરી આપીને આ કાર્યક્રમને ઉત્સાહથી ભરી દીધો હતો અને યોગીઓને પ્રેરણા આપી હતી. હાંસોડ ખાતે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હાંસોડ સ્થિત ભાટવાડા ખાતે આવેલ પૌરાણિક કેસરી નંદન હનુમાનજીના મંદિરે ભજન કીર્તન તથા પૂજા અર્ચના કરવા માટે સવારથી માનો મહેરામણ ઉમટી પડ્યું હતું. હનુમાનજીના મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. 4:30 વાગ્યાના સમયે કેસરી નંદનની ટ્રેક્ટરમાં પ્રતિકૃતિ રાખી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા હાંસોદ પંથકમાં ફરી હતી. હાંસોદ તથા આજુબાજુના ગામના ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ભંડારામાં પ્રસાદીનો લાભો પણ લીધો હતો અને રાત્રિ દરમિયાન તાલુકાની વિવિધ ભજન મંડળીના કલાકારો અને ભક્તો દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજી ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની પરિક્રમામાં લોક ભક્તોની ભીડ જામતા વ્યવસ્થા ખોરવાઈ હતી. નર્મદા જિલ્લામાં ચાલી રહેલી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં ભક્તોની સંખ્યામાં વધારો થતા વ્યવસ્થા ખોરવાઈ હતી. શનિ રવિએ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. પરિક્રમામાં 28 એપ્રિલથી શરૂ થઈ છે અને 27 એપ્રિલે પૂર્ણ થશે. ત્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં અનેક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ભંડારામાં ભોજન ખોટી પડ્યું છે, સ્થાનિક દુકાનોમાં પાણીની બોટલો અને ખાવાની વસ્તુઓ ખલાસ થઈ ગઈ છે. તંત્ર દ્વારા મૂકવામાં આવેલા પાણીના જગ ખાલી જોવા મળ્યા હતા. રીંગણ ઘાટથી કીડી મકોડી ઘાટ સુધી બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. નિયમ મુજબ એક બોટમાં 20 થી વધુ મુસાફરો ન બેસાડી શકાય. લાઈફ જેકેટ ફરજિયાત છે, પરંતુ બોટ ચાલકો વધુ પૈસાની લાલચમાં નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો છે. તેઓ એક વ્યક્તિને મોટરસાયકલ પર પરિક્રમા સ્થળે મૂકવાના માટે 200 રૂપિયા વસૂલ કરી રહ્યા છે. એવી અનેકો ફરિયાદો ઉઠવા પામી છે. આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.